અને શિવજીનો આશ્રય તો કોણે નથી લીધો? સ્વયં ભાગવતજીમાં જ આવે છે કે વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ સતી, કે જેને વિદ્યાની કામના હોય, બધી જ પ્રકારની વિદ્યા હોય, તો એમણે શિવજીની ઉપાસના કરવી જોઈએ. વિદ્યા કામસ્તુ ગિરીશમ, અને કેવળ દાંપત્ય જીવન નહીં, પરંતુ પરિવારમાં જો એકતા જાળવી રાખવી હોય તો દાંપત્યાર્થમ ઉમામ સતીમ, એટલે માતાજીની ઉપાસના આરાધના કરવી જોઈએ. આપણી સંસ્કૃતિમાં કુળદેવી હોય છે. શું કામ કુળદેવી? તો કે આપણા કુલને એક રાખે, આપણા કુલ પરિવાર ઉપર જે કોઈ પણ પ્રહાર થતા હોય એનાથી આપણું રક્ષણ કરે, એટલા માટે કુળદેવીની પૂજા કરવામાં આવે છે.